तो फाइनली जो दवाखाना आइए છીએ કેસ બેસ કરાવી દીધો છે સીયુ માટે તો ચલો દવાખાનામાં નંબર આવે એટલે જઈએ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજ થોડી લેટ સવાર પડી છે કારણ કે થોડું કોમ હતું. લેટ સવાર પડી? લેટ એટલે હું થોડો લેટ થઈ ગયા છે, એમ હજી તૈયાર થવા બાકી છે. હું લેટ પડ્યો આજે તો ગાઈઝ રાતે હું મોડા સુધી થોડું તો ગેમ રમતા હતા ને 2 વાગ્યા હતા. તો ગાઈઝ આજે લેટ ઉઠ્યો અને ગાઈઝ આ બાજુ જો ચા નહીં પણ આજ તો કેરી. તો કે જો આ બાજુ મસ્ત મજાની ન્યા મને કે પહેલાં તો કેરી ખાઈ લો, પછી શાંતિ નહીં ધોઈને ફ્રેશ થો. શું કહેવું? પહેલાં પેટ પૂજા ને કોઈ નાસ્તો નથી લો, કેરી કાપી ખોલાય નાસ્તો તે તમે કીધું હું પોવા લઈ આવ બકા દુકાન જઈને, એટલે તમે ખોલાય કેરી ખોરાઈ દીધો. ચાલો હવે થોડો નાસ્તો કરી લઈએ પહેલાં, પછી શાંતિથી તમને મળીએ કારણ કે ભોણો ભાઈ આવું છે અમારા બધી. જો ભોણો કહેતો ભોણો ભાઈ આવી ગયા અને હાંગા મેંગો બાટલી લઈને માને પી. અચ્છા મમ્મી તો જબ્બર ભાવ પાછી મેંગો કેરી થઈ ગઈ ના પી તને તો ભાવ છે પણ મને કેરીનો સ્વાદ થયો. લાવ છે હું જોઉં લાજે. હારી પછી થોડી ઠંડી હોય ને મજા આવી જાય. તાર મમ્મી તો તાજો માલ ખાય છો, ઓરિજિનલ મેંગો પછી બાટલી પીવો. એ તું તાને ખાઈ કેરી ચાલ લે. તાર સાયકલ ગાડી જોઈ બીજી જેની એ લઈ જાય ઘેરો બાજુ વેચી દેવાની. મમ્મી ચાલને કીધું નહીં કીધું વેચી મારવાની. સકડો બોલાય આપણે આખો માલ કાઢી દે છે હજુ ઘરમાં બરોબર. તો કઈ જો આ બાદ તો શિવ કોક હોગા था. શિવ क्या खोज रहा है बेटा? અમારે તેરું બેટા હો લેડો આપણે જી ફરવા તમારા. તો કઈ મમ્મી આપણે છોકરાને સાનો રમાડતો હતો મંથનજી. જતા સાયકલ આગલી લે માટી માટી છે હા બેટા. હા મંથન હારો રમાડે. ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે મારા ભીખીબેનના ઘેર સવારમાં. અને હું કવા આવ્યા છીએ? શું કરવા એ ભાઈ ગાઈસ ને કે બતાઈએ અમે હું કરવા આવ્યા છીએ? બતાઈએ ફાઈના ગેરી અમે એમને નહીં આવ્યા પણ અમે ગાઈસ ફાઇનલી કોમથી જાય છે. ખબર પડી જાય ફાઈના ગેર કોણ હોય તો જવાય. આગળ મજ્જો ખાઈ મજ્જો મનસા ઉભો રહે. એકલો ખાતું એકલો ખા. ઓહો ભીખીભાઈ તો ચડકો ચલે બેટા. રોવા નહીં બેટા, ફઈ જ માં છોડી દવા લેવાની છે પણ આ બતાવી દઈએ. અને દવા કમ્પ્લીટ છે પણ પીવરાય એટલે તાવ થઈ જાય પછી તાવ ચડી જાય. હલો બેટા એને એક ચકો બહાર આવે છે, એક દોત આવે છે, એમ બે આવ્યા છે. મંથા ના ઓ તો ગાઈસ ફાઇનલી જો શિવના દોત પૂંખા માટે અમે આવ્યા હતા ભીખીપાન. ભીખીએ દોત પૂંખ્યા પણ ભગત એટલું રોયા ને મફતનું જેટલું રોઈ નાખ્યું અને હવે જેવો બંધ થઈ ગયો નહીં મંથન કેટલું રોયા એકદમ ખાલી. તો કાંઈ ચલો ફાઇનલી હવે નીકળી ઘેર પાછા. કારણ કહું છે દોત પૂંખાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. અને જો મને તને આરામ કરશે પડી જાય તને. નહીં લે પૈસા નહીં લે ના પાડે. મૂડ નહીં એટલે પૈસા નહીં પૈસા લે પપ્પા ના લે કના લે પકડવા નહીં લે મોદો પડે એટલે નહીં લે. નહીં અરે બોટી તારા કે એ તો થાય ગરમ તો. ચલો ટાટા કે બીકી ટાટા કે જાય ટાટા કે ટાટા બાઈક પર બેસે ને એટલે જ બોલ ના પડે ને એટલે લઈ જાવ મારું. ફાઇનલી જો દવાખાના આવીએ છીએ કેસ બેસ કરાવી દીધો છે સીયુ માટે. તો ચલો દવાખાનામાં નંબર આવે એટલે જઈએ. ચલો કે દવાખાનું બેઠી નહીં હા વાટ જઈને નંબર આવે નહીં. ફાઇનલી જો દવાખાનાથી ઘેર આવી ગયા અને સીમાસ દવા પણ વાળે છે અને આ બાજુ ફટાફટ જમવાનું બને દીધું મારું કાઢે છે. તો ચલો ગઈ ફર્સ્ટ ક્લાસ મમ્મી કઈ જમવાય તો કંઈ ફટાફટ ખાઈ લઈએ અને ખાઈને હજી જવું તો ખરી બહાર પોસ્ટ ઓફિસ.
કેટલું કોમન નવરો જ નહીં કરતો એ જ કે તમારે મમ્મી છે ને તો ભાઈ ફાઇનલી જો મસ્ત મજાના આપણે તો ઘેર આવીએ છીએ પૂછા છે અને ગાઈસ ફાઇનલી જો મમ્મી આ બાજુ પપ્પા માટે દૂધ ગરમ કર્યું છે અડધરવાળું દૂધ બનાવ્યું છે પપ્પા યાદ તો આવીએ તો ગાઈ જો પપ્પા માટે સ્પેશિયલ અડધરવાળું દૂધ ખરા કહું છે અડધરવાળું દૂધ ત્યાંથી ઉધરસ આવે ને પપ્પા જઈએ શું કહે પપ્પા અડધરવાળું દૂધ ખાઈએ ને એટલું સારું તમારે તમે કોઈ અડધર ખાક ના ગરમ કરતા તો સારું આ કરે મામી કપ બપ થાય જ નહીં તમારે તો ગાઈ જો પપ્પા જઈએ ડોક્ટર એમાં કે તો ગાઈ જો મસ્ત મજાના બાજરીના રોટલા બનાવ્યા સારું બને મમ્મી તો ગાઈ ચોળીનું શાક બનાવ્યું છે પાછા જે ખાવું લે ચલો ગાય તો મસ્ત મજાનું ને પેલા બનાવી ઘઉંની રોટલી વાહ ભાઈ વાહ ચલો ગાય થોડું જમી લઈએ અને જો અડધે એડ થઈ ગઈ છે બસ ફર્સ્ટ ક્લાસ ગરમ થશે દૂધ એટલે પપ્પા માટે સારું હા અરે સારું મમ્મી હું દ્રશ તો થાય ને ઈવન તારે જમાઈ હતી મીટિંગ એટલે મેં કીધું બેવા દે ચેલી વાર લાગશે અરે બસ પંખો કર પાછો ખાવો એટલું કાઢો પછી હું કાઢું ચલો ગાય જમી લઈએ થોડું તો કહ્યું ના વગર તો બધું અધૂરું હોય છે મેઠું લઈ ગયા મેઠા વગર તો મને મજા જ છે યાર રોટલી મારી કાઢી દે બહાર કાઢી બહાર કાઢી દે ચલો ગાય થોડું ફર્સ્ટ ક્લાસ ફેમિલી ગાય જમી લઈએ સંજ્યાનો થાણે તો ગાઈઝ ફાઇનલી કુલર બુલર શેર થઈ ગયું છે ને જો સીવું તો મારો સોથી હોઈ ગયો છે ચાલો ગાઈઝ મસ્ત મજાનો ઊંઘવાનો ટાઈમ થયો છે તો ફર્સ્ટ ક્લાસ હવે શાંતિથી ઊંઘીએ અને મળશું તમને કાલે એક મસ્ત મજાની સવાર સાથે બધા મિત્રોને ગુડ નાઇટ જય માતા